સમાચાર જૂનાગઢમાંથી કે જ્યાં સુરેન્દ્રનગર જિલ્લાના અધિક કલેક્ટર સામે ફરિયાદ દાખલ થઈ। અધિક કલેક્ટર દર્શના બગલાણી સામે ફરિયાદ દાખલ થઈ છે। કેશોદ પોલીસ સ્ટેશનમાં આરટીઆઈ એક્ટિવિસ્ટે ફરિયાદ નોંધાવી હોવાની વિગત છે। ફરિયાદીને ફોન કરી અપશબ્દો બોલવાનો આરોપ, મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત મામલે ધમકી આપી હોવાની વિગત છે। સરકારી વાહનના દુરુપયોગની ફરિયાદ કરી હતી તો સુરેન્દ્રનગર જિલ્લાના અધિક કલેક્ટર સામે ફરિયાદ દાખલ થઈ છે। અધિક કલેક્ટર સામેની આ ફરિયાદ છે। કેશોદ પોલીસ સ્ટેશનમાં આરટીઆઈ એક્ટિવિસ્ટે ફરિયાદ નોંધાવી હોવાની વિગત છે। ફરિયાદીને ફોન કરી અપશબ્દ બોલવાનો આરોપ લાગ્યો છે। મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત મામલે ધમકી પણ આપી હોવાની વિગત છે। સરકારી વાહનના દુરુપયોગની ફરિયાદ કરી હતી। તો જૂનાગઢના કેશોદ પોલીસ સ્ટેશનમાં આરટીઆઈ એક્ટિવિસ્ટે ફરિયાદ કરી છે। ફરિયાદીને ફોન કરી અપશબ્દો બોલવાનો આરોપ પણ લાગ્યો છે અને એ સાથે સાથે મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત મામલે પણ ધમકી આપી હોવાની વિગત છે। સંવાદદાતા વિજયસિંહ પરમાર વધુ વિગત આપી રહ્યા છે। પૂરી વિગત જી વિજયસિંહ, પૂરી વિગત આપજો। તો સંવાદદાતા વિજયસિંહ વધુ વિગત આપી રહ્યા છે। વિજયસિંહ, શું છે પૂરી વિગત? ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે સુરેન્દ્રનગર જિલ્લાના અધિક કલેક્ટર સામે જ્યારે કેશોદમાં ફરિયાદ દાખલ થઈ છે, અધિક કલેક્ટર દર્શન બગલાણી સામે જે ફરિયાદ દાખલ થઈ છે તેમાં ખાસ કરીને જે ફરિયાદીને ફોન ઉપર ગાળો આપવામાં આવી તેવું ફરિયાદી દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। બીજી તરફ જે ફરિયાદ દાખલ થતા અને ફરિયાદી છે તે પોતે આરટીઆઈ એક્ટિવિસ્ટ હોવાનું જાણવા મળી રહ્યું છે। મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં રજૂઆતનું મંદુક હોવાને લઈને ધમકી આપી છે, તેને લઈને આજે ફરિયાદ દાખલ થઈ છે। સરકારી વાહનોનો દુરુપયોગ કરી હતી તે બાબતે પણ ફરિયાદ કરવામાં આવી હતી। આ સમગ્ર બાબતે જ્યારે કેશોદ પોલીસ સ્ટેશનમાં અધિક કલેક્ટર સામે ફરિયાદ દાખલ થતા અધિકારીઓમાં પણ એક ખાસ કરીને જણાવી દો તો એક ક્લાસરૂમ ઓફિસર હોવાના નાતે ફરિયાદ થતી હોય તો ક્યાંક ને ક્યાંક આ જે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે તેમને માહિતી એકઠી કરવાની લઈને પણ તેમની સાથે ટેલિફોનિક વાત કરવામાં આવે આવું પ્રાથમિક માહિતી મળી રહી છે। જી બિલકુલ, તો ફરિયાદીને ફોન કરી અપશબ્દો બોલવાનો આરોપ છે। એ સિવાય મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત મામલે ધમકી આપી હોવાનો પણ આરોપ લગાવ્યો છે। સરકારી વાહનના દુરુપયોગની પણ ફરિયાદ કરી હતી।